ચલો શરૂઆતમાં ગઈકાલે આપણે જોયું પ્રકાશનું પરાવર્તન એટલે શું, તેના બે નિયમો જોયા અને સાથે સાથે આપણે જોયું પ્રકાશ પરાવર્તન માટે સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ રચાય છે એ જોયું બંને વસ્તુ. ઓકે, હવે એ તો વાત હતી સમતલ અરીસાની. હવે આપણે જોઈએ ગોળીય અરીસા. કેવા અરીસા? ગોળીય અરીસા. ગોળીય મતલબ વક્ર હોય, વળેલા હોય, વક્ર અરીસા કહીએ અથવા ગોળીય અરીસા કહીએ. બરોબર, બે નામ એને કહી શકીએ છીએ. તો ગોળીય અરીસા કોને કહેશું? જે અરીસાની પરાવર્તક સપાટી વક્ર કે ગોળીય હોય તેવા અરીસાને શું કહેવાય? ગોળીય અરીસા. હવે અહીંયા તમે જુઓ, પરાવર્તક સપાટી એટલે શું? તો આપણે અરીસાને દોરવા માટે આ રીતે સીધી લીટી દોરીએ અને પાછળ એના આ રીતે લીટા કરીએ છીએ કે નહીં? ઓકે, આ લીટાઓને આપણે રંગ કરેલો ભાગ કહીએ છીએ અને આ બાજુની સપાટીને આપણે શું કહીએ છીએ? પરાવર્તક સપાટી કહેવાય. મતલબ કે જે બાજુ તમે ઊભા રહો અરીસાની જે બાજુ તમારું પ્રતિબિંબ મળે એ બાજુની ભાગને આપણે શું કહીએ? પરાવર્તક સપાટી. પણ આ તો સમતલ હતા. આવો કેવો અરીસો હતો? સમતલ. હવે અરીસો કેવો હશે? વક્ર. આમ સમતલ નહીં, વળેલો. એક બાજુનો ભાગ રંગ કરવાનો તો પછી ડાબી બાજુ રહી શું કહેવાય? એને પરાવર્તક સપાટી. ઓકે, એક આમ પણ વળેલો હોઈ શકે અને બીજો આમ પણ વળેલો હોઈ શકે. હવે બંનેમાં તમે યાદ રાખજો, રંગ કરેલો ભાગ હંમેશા જમણી બાજુ જ રાખવાનો. રંગ કરેલો ભાગ કઈ બાજુ છે? જમણી બાજુ. ઓકે, જે ગોળીય અરીસાની આ પરાવર્તક સપાટી કહેવાય કે નહીં? આ બાજુ આ પરાવર્તક સપાટી અંદર તરફ વળેલી છે કે બહાર ઉપસેલી છે? જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય તેને કહેવાય અંતર્ગોળ અરીસો. અને જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી શું થઈ છે? બહારની તરફ વળેલી હોય અથવા બહારની તરફ ઉપસેલી હોય તેને આપણે કયો અરીસો કહેશું? બહિર્ગોળ અરીસો. ઓકે, આટલો પોઈન્ટ યાદ રહે. અંતર્ગોળ અને બહિર્ગોળમાં ખબર પડે. આને સમતલ કહેવાય, આને ગોળીય કહેવાય, પણ ગોળીયમાં પણ આ અંતર્ગોળ કહેવાય અને આરે કહેવાય બહિર્ગોળ. લીટા કરવામાં ધ્યાન રાખવાનું, આ રંગ કરેલો ભાગ હંમેશા જમણી બાજુ દોરવાનો. કઈ બાજુ દોરવાનો? સમતલમાં જમણી બાજુ દોરવાનો. બરોબર, આટલું યાદ રહે કે નહીં? સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. આ ગોળીય અરીસાના બે પ્રકાર હતા. ઓકે, હવે આ જે બે ગોળીય અરીસા દર્શાવે છે એ ગોળીય અરીસાના અમુક ભાગો વિશે જોઈએ. ગોળીય અરીસાના પદ, જેને પદ કહીએ. દાખલા તરીકે અંતર્ગોળ અરીસો છે ને આ કયો અરીસો છે? બહિર્ગોળ અરીસો છે. બરોબર, અંતર્ગોળ અને બહિર્ગોળ આ બે અરીસાઓની અંદર પહેલો એનો ભાગ કહેવાય ધ્રુવ. અરીસાનો ધ્રુવ. અરીસાનો ધ્રુવ અંગ્રેજીમાં એને પોલ કહેવાય. પોલ ઉપરથી પી, એની સંજ્ઞા શું છે? પી. ઓકે, અરીસાનો ધ્રુવ કોને કહેશું? તો અરીસાની પરાવર્તક સપાટી. આને કહેવાય કે ના કહેવાય? પરાવર્તક સપાટી. આ પરાવર્તક સપાટીનું કેન્દ્ર એને કહેવાય અરીસાનો ધ્રુવ. ગોળીય અરીસાના પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનો ધ્રુવ કહેવામાં આવે છે અને ત્યાં લખી નાખવાનું પી. આ અંતર્ગોળ માટે કહેવાય સેમ ટુ સેમ. આ જ રીતે આ બહિર્ગોળ, આ એનું કેન્દ્ર થઈ ગયું અને એને કહેશું ધ્રુવ પી. ખ્યાલ પડે દરેકને? ધ્રુવ પી ની વ્યાખ્યા ખબર પડી? ઓકે, એને કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? પી વડે દર્શાવીએ. આ પહેલી વ્યાખ્યા. બીજી છે વક્રતા કેન્દ્ર સી. હવે કેન્દ્ર કોનું હોય? તો કે કેન્દ્ર હોય વર્તુળનું હોય, કેન્દ્ર ગોળાનું હોય કે ના હોય? આ અરીસો શેમાંથી બનાવ્યો છે? ગોળામાંથી. શેમાંથી બનાવ્યો? તો પછી ગોળાનું કેન્દ્ર હોય. દાખલા તરીકે આ જે અરીસો છે એ આમ વળેલો દેખાય છે, તો આનો ગોળો કેવો છે ખબર છે? આ રીતનો ગોળો છે, હોય કે નહીં? અને બહિર્ગોળ માટે આમ ગોળો છે, હોય કે નહીં? એના કટ ઉપરથી તમને ખબર પડે કે અંતર્ગોળ આમ વળેલો છે તો અંતર્ગોળનો ગોળો આ રીતે બનાવી દઈએ, બહિર્ગોળ આમ વળેલો છે તો એનો ગોળો આમ બતાવી દઈએ. તો જો આ સી ક્યાં આવ્યો? એક્ઝેક્ટ કેન્દ્રમાં આવ્યો. ક્યાં આવ્યો? કેન્દ્રમાં. આ કોનું કેન્દ્ર કહેવાય? ગોળાનું. કોનું કેન્દ્ર કહેવાય? ઓકે, એ ગોળો એટલે શું? તો કે જે ગોળામાંથી અંતર્ગોળ અરીસો બનાવ્યો, જે ગોળામાંથી અંતર્ગોળ અરીસો અથવા જે ગોળામાંથી બહિર્ગોળ અરીસો બનાવ્યો એ ગોળાના કેન્દ્રને આ અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. જે પોલા ગોળામાં, શબ્દ યાદ રાખજો, પોલો ગોળો. ગોળા બે પ્રકારના હોય, પોલો પણ હોય અને નક્કર પણ હોય. તમે ક્રિકેટનો દડો અથવા વોલીબોલ, ફૂટબોલ જોયા? એ પોલો કહેવાય. કેમ? કેમ કે એની અંદર હવા હોય, એની અંદર જગ્યા છે. જ્યારે પેલો ઘોડા ફેંકનો ઘોડો જોયેલો છે આખો લોખંડનો, તો એ નક્કર ઘોડો કહેવાય. શું કહેવાય? નક્કર. કેમ
કેમ કે એ ગોળાની અંદરના ભાગમાં પણ એ દ્રવ્ય ભરેલું છે, ખાલી જગ્યા નથી. અહીંયા તો કયો ગોળો કીધો? પોલો. જે અરીસા ને પોલા ગોળામાંથી બનાવવામાં આવે, જે પોલા ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવે તે પોલા ગોળાના કેન્દ્રને આ અરીસાનું વક્રતા કેન્દ્ર સી કહેવામાં આવે. વ્યાખ્યા જુઓ, જે પોલા ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવ્યો એ પછી અંતર્ગોળ હોય કે બહિર્ગોળ, તે ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. વક્રતા કેન્દ્રની સંજ્ઞા છે કેપિટલ સી, એટલે એને ત્યાં એક ટપકું મારી દેવાનું, ત્યાં લગાવી દેવાનું કેપિટલ સી. ચલો, વક્રતા કેન્દ્ર સી ની વ્યાખ્યા આવડી ગઈ. અને આ બાજુ હોય પેલાને જમણી બાજુ હોય. કેમ? કેમ કે એ ગોળો એ બાજુ બને છે, આનો ગોળો આ બાજુ, એટલે આનું કેન્દ્ર ડાબી બાજુ છે, આનું કેન્દ્ર જમણી બાજુ છે. ઓકે ઓકે. હવે એના પછી નેક્સ્ટ વક્રતા ત્રિજ્યા. ભાઈ કેન્દ્ર હોય, કેન્દ્રથી ગોળા ઉપર કોઈ બિંદુ હોય તેના વચ્ચેના અંતરને શું કહેવાય? ત્રિજ્યા. કહેવાય કે ના કહેવાય? ગોળાનું કેન્દ્ર અને ગોળા પરના બિંદુને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય છે. દાખલા તરીકે આ છે ગોળો, આ છે ગોળાનું કેન્દ્ર, આ છે ગોળા પરનું બિંદુ, તો આ બંને વચ્ચેના અંતરને શું કહેવાય? ત્રિજ્યા. સેમ ટુ સેમ આ છે ગોળો અને આ ગોળાનું કેન્દ્ર, આ ગોળા પરનું બિંદુ અને આ બંને વચ્ચેનું અંતર શું કહેવાય? ત્રિજ્યા. ઓકે. જે પોલા ગોળામાંથી ગોળીય અરીસો બનાવ્યો તો એ ગોળાની ત્રિજ્યા પણ હોય કે નહીં? એ ગોળાની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય છે. બે વ્યાખ્યામાં થોડોક તફાવત છે. કયો? જે પોલા ગોળામાંથી ગોળીય અરીસો બનાવવા આવે તે ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય, તે ગોળાની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય. ખાલી આ ત્રિજ્યાની જગ્યાએ કેન્દ્ર અને આ વક્રતા ત્રિજ્યાની જગ્યાએ વક્રતા કેન્દ્ર, આટલો જ ફેરફાર છે, બીજો કોઈ ફેરફાર છે નહીં. ઓકે. આ કેન્દ્ર વાળું બિંદુ હતું, પણ ત્રિજ્યા તો એક માપ છે, ત્રિજ્યા તો એક લંબાઈનું માપ છે. કોના કોના વચ્ચેનું? પી થી સી અથવા સી થી પી. આના વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા આર કહેવામાં આવે છે. સેમ ટુ સેમ ત્યાં પણ લખી છે, દેખાય છે ને? પી થી સી વચ્ચેના અંતરને શું કહીએ છીએ? વક્રતા ત્રિજ્યા આર તરીકે. ત્રિજ્યાને આર વડે દર્શાવવામાં આવે, જેમ કે ત્રિજ્યા એટલે રેડિયસ. ત્રિજ્યા એટલે શું થાય? અંગ્રેજીમાં રેડિયસ થાય છે, બરોબર? રેડિયસ ઉપરથી શું લખ્યો છે? આર. ઓકે. ત્રિજ્યાને આર સંજ્ઞા વડે દર્શાવવામાં. બીજી રીતે કહીએ તો પી થી સી વચ્ચેના અંતરને શું કહેવાય? ત્રિજ્યા આર કહેવામાં આવે છે. ચલો, આ વ્યાખ્યામાં ખબર પડી. ઓકે. એના પછીની નેક્સ્ટ મુખ્ય અક્ષ. કઈ વ્યાખ્યા? મુખ્ય અક્ષ. ઓકે. તમે જોજો આ એક નવી એક લીટી એડ કરી, મેં કરી છે કે નહીં? આને જ કહેવાય મુખ્ય અક્ષ. પરંતુ વ્યાખ્યા શું આપશો? શેમાંથી પસાર થઈ આ બંને? આ મુખ્ય અક્ષ ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી. સીધા બેસજો બેટા. ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી. અરીસાના ધ્રુવ પી અને અરીસાના વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી એક કાલ્પનિક રેખા. શબ્દ યાદ રાખજો, કાલ્પનિક રેખા. આને કહેવાય મુખ્ય અક્ષ. શું કહેવાય એને? મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. અરીસાનો ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. અંતર્ગોળ માટે આ રે મુખ્ય અક્ષ અને બહિર્ગોળ માટે આ મુખ્ય અક્ષ. ખબર પડી દરેકને? ઓકે. તો મુખ્ય અક્ષની વ્યાખ્યા ખબર પડી. કેટલી વ્યાખ્યા જોઈ? પહેલી વ્યાખ્યા લીધી ધ્રુવ બી, બીજી વ્યાખ્યા લીધી વક્રતા કેન્દ્ર સી, ત્રીજી વ્યાખ્યા લીધી બંને વચ્ચેનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા, ચોથી વ્યાખ્યા લીધી મુખ્ય અક્ષ. પાંચમી વ્યાખ્યા, પાંચમો પોઈન્ટ તો કે મુખ્ય કેન્દ્ર એફ. મુખ્ય કેન્દ્ર મતલબ કે એક એવું કેન્દ્ર કે જ્યાં પ્રકાશના કિરણો દૂરથી આવતા હોય તો ભેગા થાય એક જગ્યાએ, એક મુખ્ય બિંદુએ ભેગા થતા હોય એને કહેવાય મુખ્ય કેન્દ્ર. ઓકે. મેં શબ્દ એવો વાપર્યો કે દૂરના અંતરથી આવતા હોય, અનંત અંતરથી. ક્યાંથી આવતા હોય? અને હંમેશા અનંત અંતરથી આવતા પ્રકાશના કિરણો રહ્યા કે નહીં, આ વચ્ચેવાળી મુખ્ય અક્ષ દેખાય છે કે નહીં, એને સમાંતર હોય. એને કેવા હોય? આ બધા મુખ્ય અક્ષને કેવા હોય? સમાંતર કિરણો હોય. ક્યાંથી આવતા હોય? અનંત અંતરથી. ક્યાંથી આવતા હોય? ખૂબ જ દૂરના અંતરથી આવતા પ્રકાશના કિરણોને હંમેશા મુખ્ય અક્ષને સમાંતર ગણવામાં આવે છે. ઓકે. તો આ મુખ્ય અક્ષને સમાંતર લઈ લીધા. મુખ્ય અક્ષને સમાંતરના બે જ કિરણો લીધા, એકા અને એકા. શ્યામે પણ એકા બે કિરણ લીધા. અંતર્ગોળ અરીસામાં શું થશે? તો આ કિરણ જશે અરીસા ઉપરથી અથડાઈ અને પરાવર્તન થશે. શું થશે? પરાવર્તન. આ પરાવર્તન નીચે જ કેમ થયું? કેમ કે જ્યાં ટચ થયો ત્યાં મેં એક સપાટી દોરી અને આને સમજ્યા કે આટલો ટુકડો રહ્યો ને સમતલ અરીસો. કેવો અરીસો છે? સમતલ. અને સમતલ અરીસા માટે જ્યાં ટચ થાય ત્યાં એક લંબ બનાવ્યો, કાટખૂણો. આ લંબ છે તો જેટલા ખૂણે આપાત થાય લંબની બીજી બાજુ એટલા જ ખૂણે પરાવર્તન થાય કે ના થાય?
તો નીચેની બાજુ બીજી બાજુ કહેવાય ને, આના માટે તો થોડી ઉપરની બાજુ કહેવાય. ઓકે, સેમ ટુ સેમ આ પ્રકાશનું કિરણ ટચ થયું તો આઈકણ મેં એક સપાટી દોરી સમતલ, આ એનો લંબ બની ગયો કે ના બની ગયો? તો આ આપાત કોણ થયો? તો પરાવર્તન કોણ ઉપરની બાજુ હોય તો આ પ્રકાશનું કિરણ કઈ બાજુ જવાનું? ઉપર. એટલે ઉપરથી આવતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામી નીચે જશે અને નીચેથી આવતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને કયા અરીસા માટે? અંતર્ગોળ માટે. કયા માટે? સેમ ટુ સેમ જુઓ બહિર્ગોળ માટે આઈકણ એક સપાટી ધારી, આ સપાટી ધારી તો આઈકણ લંબ બનાવ્યો તો આ આપાત કોણ થયું? પરાવર્તન કોણ ઉપર ગયું, એનો મતલબ પ્રકાશનું કિરણ પરાવર્તન પામી ક્યાં જવાનું? ઉપર. સેમ ટુ સેમ અહીંયાથી જુઓ, આને એક સપાટી કીધી, આ લંબ દોર્યો તો આ પ્રકાશનું કિરણ આપાત કોણ થયો? તો પરાવર્તન કોણ ક્યાં જાય? નીચે. અને આ રીતે થાય છે જ્યારે આમાં ભેગું થાય છે. ખબર પડી? આ બંનેમાં પરાવર્તન અલગ અલગ થયું એનું કારણ શું? તો કે જે જગ્યાએ પ્રકાશનું કિરણ આપાત થાય ને એને સમતલ અરીસો ધારવાનો. કેવો અરીસો ધારવાનો? અને સમતલ સપાટી ઉપર તો પરાવર્તનના નિયમ આપણે લીધા જ હતા ને, એક્ઝેક્ટ આ સમતલ અરીસો છે અને આ એને દોરેલો લંબ, તો આ આપાત કોણ થાય? તો આ બાજુ પરાવર્તન કોણ બને? તો અહીંયા સમતલ અરીસો હોય તો આનો લંબ આ રીતે જ બને, તો આ બની ગયો આપાત કોણ, તો આ શું થઈ ગયો? પરાવર્તન. બરોબર? ખબર પડી આ કેમ નીચે ગયું પ્રકાશનું કિરણ, આ કેમ ઉપર ગયું, આ કેમ ઉપર ગયું ને આ કેમ નીચે ગયું? ખબર પડી? આના કારણે. બરોબર? સમતલ અરીસામાં પરાવર્તનના નિયમના કારણે. ઓકે, તો આ બધા જ પ્રકાશના કિરણો તમે જુઓ અરીસા ઉપર અથડાઈ અને આમ ગયું, અહીંથી ગયો, અહીંથી આ પર ગયું. બરોબર? જેટલા પણ કિરણો લઈશ આ બધા જ કિરણો એક જ બિંદુએ ભેગા થશે. ક્યાં ભેગા થશે? એક જ બિંદુ. અને એ બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર. એને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. કેપિટલ એફ. હો, કેપિટલ, કેમ કે હજુ એક સ્મોલ એફ આવશે એટલે કેપિટલ એફ યાદ રાખજો. ચાલો વ્યાખ્યા લઈએ. પહેલી વ્યાખ્યા અંતર્ગોળ માટે, મુખ્ય અક્ષને સમાંતર કિરણ. ચલો આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે. કેમ કે આ મુખ્ય અક્ષ છે વચ્ચે વાળી, અને આ બંને એને શું કહેવાય? સમાંતર કિરણો. અરીસા પર આપાત થાય. ચલો અરીસા ઉપર આપાત થયા. ઓકે, આપાત થઈને શું થાય? તો ચલો એક પરાવર્તન પામીને આમ ગયું, બીજું પરાવર્તન પામીને આ રીતે ગયું. ગયું કે નહીં? પરાવર્તન પામી અને આ મુખ્ય અક્ષ પરના જે બિંદુએ ભેગા થાય તે બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર. શું કહેવાય એને? તો આને મુખ્ય કેન્દ્ર એફ કહેવામાં આવે છે. મુખ્ય કેન્દ્ર એફ કહેવામાં આવે છે, મુખ્ય કેન્દ્ર કહીએ છીએ. ઓકે, આ તો પ્રકાશના કિરણો ભેગા થઈ જાય છે, પણ અહીંયા તમે જુઓ તો આ શું થાય ખબર છે? આમ જશે, આમ ઉપર જતા રહ્યા, આ જશે તો આ નીચે જતા. આ તો ક્યાં ભેગા થાય છે? તો આ પ્રકાશના કિરણો ક્યાંય ભેગા થતા નથી. તો જો આ બાજુ ભેગા ના થાય અરીસાના પાછળના ભાગમાં, સોરી આગળ ના થાય, તો એને પાછળ લંબાવો. અરીસાના પાછળ આને પાછળ લંબાવો, આને પાછળ લંબાવો, તો ભેગા થયા કે ના થયા? તો બહિર્ગોળ અરીસામાં અરીસાની પાછળ કેન્દ્રિત નથી થતા, વિકેન્દ્રિત થાય છે. શબ્દ બદલાય છે. અહીં ભેગા થતા હતા તો આને કીધા કેન્દ્રિત થાય છે. આ ભેગા નથી થતા પણ એના એ દિશામાં એને પાછળ લંબાયા. પરાવર્તિત કિરણ એ દિશામાં શું કર્યા? પાછળ લંબાયા. તો આને શું કહેવાય? વિકેન્દ્રિત કર્યા કહેવાય. શું કર્યા કહેવાય? વિકેન્દ્રિત કર્યા. બરોબર? તો વિકેન્દ્રિત કરવામાં અરીસા માટે પરાવર્તિત કિરણોને અરીસાની પાછળ વિકેન્દ્રિત કરતા મળતા જે બિંદુએ ભેગા થાય તેને મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. અને મુખ્ય કેન્દ્રને કેપિટલ એફ વડે દર્શાવવામાં આવે. ઓકે, બીજી એક વસ્તુ યાદ રાખવાનું. બીજી એક વસ્તુ શું યાદ રાખશો? કે મુખ્ય કેન્દ્ર હંમેશા પી અને સી ની એક્ઝેક્ટ વચ્ચે બનાવવાનું. ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી એની એક્ઝેક્ટ વચ્ચે મુખ્ય કેન્દ્ર એફ બનાવી દેવાનું. તમે દોરો ને ત્યારે દોરતી વખતે એટલું ધ્યાન રાખવાનું. કયું? પછી આ આકૃતિ બનાવવાની અને ત્યાં એફ ઉપર ભેગા કરવાના. પણ તમારે યાદ રાખવાનું અહીંયા પી બનાવ્યો છે, અહીંથી થોડુંક દૂર સી બનાવ્યો છે, તો એ બંનેની એક્ઝેક્ટ વચ્ચે શું બનાવી દેવાનું? મુખ્ય કેન્દ્ર એફ. એ એક્ઝેક્ટ વચ્ચે જ હોય, નિયમ એવું કહે છે. બરોબર? ઓકે, તો જો આમાં પણ એવું જ કરશું, બેની વચ્ચે ગોઠવી દીધા છે. ઓકે, તો આને કહેવાય મુખ્ય કેન્દ્ર. આમાં કેન્દ્રિત થાય છે, આમાં કેન્દ્રિત કરવા પડે છે એટલે વિકેન્દ્રિત કીધા. બરોબર? આ પ્રકાશના કિરણો વાસ્તવિક કહેવાય. કયા કહેવાય? વાસ્તવિક. અને આ પરાવર્તિત થયો ને એ પણ વાસ્તવિક કહેવાય. એટલે આઈકણે વાસ્તવિક પ્રતિબિંબ મળે. જ્યારે આ વાસ્તવિક હતા અને આને આભાસ કર્યો, આભાસી છે, એટલે આ મળતું પ્રતિબિંબ આભાસી હોય. કેવું હોય? આભાસી. ઓકે, આ હતું મુખ્ય કેન્દ્ર. હવે વાત કરીએ કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ કોને કહેશું? તો કે જેમ પી થી સી વચ્ચેના અંતરને આર કહેતા હતા એમ પી થી એફ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ એફ કહેવાય. કેન્દ્ર લંબાઈ કોના કોના વચ્ચેના અંતરને? પી થી એફ, ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ, આ બંને વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ એફ, સ્મોલ એફ કહેવામાં આવે છે.
કેપિટલ એફ એટલે મુખ્ય કેન્દ્ર, આ કેન્દ્ર છે પોતે, અને સ્મોલ એફ એટલે કેન્દ્ર લંબાઈ, આ એક માપ છે, લંબાઈનું માપ છે. ક્યાંથી ક્યાં સુધીનું? પી થી એફ, પી થી એફ, એને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. ઓકે, તો અગાઉ આપણે જોયું અને મેં તમને કીધું કે પી અને સી ની એક્ઝેક્ટ વચ્ચે એફ દોરવાનું કીધું કે નહીં? સી થી પી વચ્ચેના અંતરને શું કહેતા હતા? આર. એફ થી પી વચ્ચેના અંતરને શું કહેતા હતા? સ્મોલ એફ. તો હવે આ બંને વચ્ચે પણ કંઈક સંબંધ છે ને, આર અને એફ વચ્ચે. શું સંબંધ છે ખબર છે? આર નું મૂલ્ય કેટલું થાય? એફ નું બમણું. એફ નું કાંઈક ના થાય. આ એક્ઝેક્ટ વચ્ચે હતો તો અડધો આંકણ ભાગો ને અડધો આંકણ આપો. આ જેટલો એફ છે એટલો અહીંયા શું હોય? એફ જ હોય ને. એફ વત્તા એફ, 2f. 2f બરાબર શું થાય? 1r. એટલે r બરાબર શું થયા? 2f. અથવા f બરાબર r ના છેદમાં 2. તો વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ પૂછે તો આ બે સમીકરણ છે. યા તો r બરાબર 2f યા તો f બરાબર r ના છેદમાં 2. આ શું કહેવા માંગે છે? તો કે વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈની બમણી છે અને કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યાનું અડધું છે. એવું જ કહેવા માંગે છે. કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યાનું શું છે? અડધું માપ. અને વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈનું કેવડું માપ છે? બમણું. એવું કહેવા માંગે છે. આ સંબંધ યાદ રાખજો, દાખલો પૂછાતો હોય. આને કહેવાય કેન્દ્ર લંબાઈ. અને એના પછી છેલ્લી વ્યાખ્યા છે દર્પણ મુખ. શું કહો છો? બોલો બોલો બોલો. કઈ પ્રશ્ન પાછળ? પ્રશ્ન નથી ને? ઓકે, ધ્યાન આપો. દર્પણ મુખ. દર્પણ મુખ એટલે શું? તો કે જેટલા ભાગમાં અરીસા ઉપર પ્રકાશ પડી શકે ને એ ભાગને એનું મુખ કહેવાય. દર્પણનું મુખ. આ દર્પણ છે. અરીસો એટલે દર્પણ ના કહીએ આપણે? લ્યા, અરીસો એટલે દર્પણ કહેવાય. આ દર્પણનું મુખ ક્યાંથી ક્યાં છે? આ છેડાથી લઈને આ છેડા સુધી કહેવાય. આની ઉપર પ્રકાશનું કિરણ આવે તો એ બાય પાસ જતું રહે, એ કોઈ એના ઉપર પડે નહીં. બરોબર? તો આને દર્પણ મુખ કહેવાય. આટલાથી આટલાનું પરાવર્તક સપાટીનો છેડો, ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની સીમા, એને આપણે શું કહીએ છીએ? દર્પણ મુખ કહેવાય. એમ થી એમ ડેશ આને કહેવાય દર્પણ મુખ. એમ થી એમ ડેશ શું કહેવાય? એને દર્પણ મુખ કહેવામાં આવે છે. સ્ક્રીનશોટ ચાલે લેવાઈ જાય. ઓકે, તો આ રીતે આપણે દર્પણ મુખ એટલે આટલી વ્યાખ્યા જોઈ. જો વ્યાખ્યા કઈ કઈ જોઈ ફરી એકવાર જોઈ લઈએ. પહેલું જ અરીસાનો ધ્રુવ પી. અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનો ધ્રુવ કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા જોઈ વક્રતા કેન્દ્ર સી. જે પોલા ગોળામાંથી અરીસો બનાવવામાં આવે તે પોલા ગોળાના કેન્દ્રને અરીસાનો વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. નેક્સ્ટ, એ વક્રતા કેન્દ્ર ઉપરથી આવી ગઈ વક્રતા ત્રિજ્યા. જે પોલા ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવે તે ગોળાની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. એના પછી શું આવ્યું? તો કે એના અંદરથી પસાર થતી મુખ્ય અક્ષ, અરીસાનો ધ્રુવ અને અરીસાની વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા જેને કહેવાય મુખ્ય અક્ષ કહેવામાં આવે. મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા ઉપર આપાત થાય ને આપાત થઈને પરાવર્તન પામી અને મુખ્ય અક્ષ પરના જે બિંદુઓ ભેગા થાય તેને કહેવાય મુખ્ય કેન્દ્ર એફ. અને મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ એફ કહેવામાં આવે છે. અને છેલ્લું દર્પણ મુખ, તો કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના સીમા રેખા ભાગને દર્પણ મુખ કહેવામાં આવે છે. આટલી વ્યાખ્યાઓ આપણે જોઈ. ખ્યાલ પડ્યો? ઓકે, હવે એના પછી નેક્સ્ટ જોઈએ તો કિરણાકૃતિ દોરવા માટે કિરણાકૃતિની મદદથી પ્રતિબિંબની રચના કઈ રીતે થાય? હવે વસ્તુને અરીસાથી અલગ અલગ સ્થાને રાખવાનું છે, જુદા જુદા અંતરે. હવે તમે અરીસાથી જુદા જુદા અંતરે જાઓ ને તો તમને ખબર છે કે સમતલ અરીસામાં શું થાય? તો કે હું જેટલા અંતરે જાઉં પ્રતિબિંબ પણ એટલા અંતરે પાછું અંદર જાય છે. દૂર જાઉં એમ નાનું નાનું પ્રતિબિંબ થતું જાય. થાય કે ના થાય? પરંતુ ગોળીય અરીસામાં કંઈક અલગ કિસ્સા બનતા હોય છે. વક્ર હોય છે એના કારણે, એ વળેલા હોય છે ને એના કારણે. હવે તમારે આ ગોળીય અરીસાનું એક સિમ્પલ અને સાદું ઉદાહરણ જોવું હોય તો તમારા ઘરે ચમચી હોય, ચમચી હોય છે કે નહીં? એકદમ ક્લીન હો, સ્ક્રેચ વાળી નહીં, ચોખ્ખી નવી ચમચી હોય કે નહીં, એ ચમચીનો અંદરનો ભાગ જ્યાં તમે ખોરાક લઈને ખાઓ છો એને અંતર્ગોળ અરીસો સમજવાનો અને બહારનો ભાગને કહેવાય બહિર્ગોળ અરીસો. બે ઉદાહરણ છે, અંતર્ગોળ અને બહિર્ગોળનું ઉદાહરણ એ ચમચી તમે કહી શકો. અથવા કોઈ પણ એવું ચળકાટ ધરાવતું શાઇનિંગ વાળું વક્ર વસ્તુ હોય એને અંતર્ગોળ ને બહિર્ગોળ કહી શકાય છે. અંદરની સપાટીને અંતર્ગોળ કહેવાય, બહારની સપાટીને બહિર્ગોળ કહેતા હોય છે. એના ઉદાહરણથી પણ તમે સમજી શકો છો. ઓકે, આ પોઈન્ટ આપણે પછી કાલ જોયેલું છે. ચલો.